કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ની બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહેલા તમામ ફ્યુચર ટોપર્સનું આપણી ફેવરિટ ચેનલ જ્ઞાન વૃક્ષ પર ખૂબ ખૂબ સ્વાગત છે. જો આજના આ ખાસ માસ્ટર ક્લાસમાં આપણે વિજ્ઞાનના પ્રકરણ 4નો એક એવો જબરજસ્ત ટોપિક કવર કરવાના છીએ ને જે બોર્ડની પરીક્ષામાં આવવાનો જ છે. આજે આપણે વાત કરીશું કાર્બન સંયોજનોની અને એમાં પણ ખાસ કરીને ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ વિશે. બસ આજના આ સેશનમાં મારું ધ્યાનથી સાંભળી લેશો તો સમજી લો કે બોર્ડમાં તમારા 5 માર્ક્સ એકદમ પાક્કા. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. પણ હા, શરૂઆત કરતા પહેલા મારો એક સવાલ છે. ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે આપણને ખાંસી થાય અને આપણે કફ સિરપ પીએ ત્યારે આપણને અચાનક આમ ઘેન કેમ ચડવા લાગે છે, ઊંઘ કેમ આવવા લાગે છે? અથવા તો આપણે જે મોંઘા પરફ્યુમ લગાવીએ છીએ એમાં એવી તે કઈ જાદુઈ વસ્તુ છે જે આટલી સરસ મીઠી સુગંધ આપે છે? આ બંને સવાલોના સાયન્ટિફિક જવાબો આજના આપણા ટોપિકમાં જ છુપાયેલા છે, અને એ જાદુઈ વસ્તુઓ છે ઇથેનોલ અને એસ્ટર. તો આજના આપણા આ શાનદાર સેશનનો એજન્ડા કંઈક આવો રહેશે. પહેલું, ઇથેનોલના ભૌતિક ગુણધર્મો. બીજું, ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ત્રીજું, ઇથેનોઇક એસિડ અને વિનેગર. ચોથું, એસ્ટરીકરણ અને અન્ય પ્રક્રિયાઓ. અને પાંચમું, બોર્ડની પરીક્ષા માટે એકદમ ક્વિક રીકેપ. બસ આટલું જ. વિભાગ 1. ઇથેનોલના ભૌતિક ગુણધર્મો, તેના લક્ષણો અને રોજિંદા ઉપયોગ. જુઓ, બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ માટે આ ગુણધર્મો વારંવાર પૂછાતા હોય છે. એકદમ સિમ્પલ છે. ઇથેનોલની વાત કરીએ તો તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય છે. અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાણીમાં કોઈપણ પ્રમાણમાં એકદમ સહેલાઈથી ભળી જાય છે, ઓગળી જાય છે. તમને ખ્યાલ જ હશે કે તે તમામ આલ્કોહોલિક પીણાનો મેઇન ઘટક છે. હવે એના ઉપયોગો સમજો. ઇથેનોલ છે ને, એક બહુ જ જબરજસ્ત દ્રાવક છે, અને એટલે જ એનો ઉપયોગ ટિંચર આયોડીન, કફ સિરપ અને કેટલાય મેડિકલ ટોનિક બનાવવામાં થાય છે. યાદ આવ્યો મારો પેલો કફ સિરપવાળો સવાલ? બસ એમાં રહેલો આ ઇથેનોલ જ છે જે આપણા શરીરને થોડું ઘેન આપે છે. આ ઉપરાંત મોટી ફેક્ટરીઓમાં તે ઔદ્યોગિક દ્રાવક તરીકે પણ ખૂબ વપરાય છે. પણ અહીંયા એક બહુ જ સિરિયસ વાત સમજવા જેવી છે. ભલે ઇથેનોલ દવાઓમાં વપરાતો હોય, પણ શુદ્ધ ઇથેનોલ એટલે કે જેમાં બિલકુલ પાણી ન હોય એવો 100% પ્યોર ઇથેનોલ, એની જરા કમથી માત્રા પણ જો શરીરમાં જાય ને તો તે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. સાચા અર્થમાં તે જીવલેણ છે. એટલે આ એક બહુ જ મોટો સામાજિક અને વૈજ્ઞાનિક પાઠ છે જે આપણે કાયમ યાદ રાખવાનો છે. વિભાગ 2. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ, જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હવે બધાનું ધ્યાન એકદમ અહીંયા. જરા એલર્ટ થઈ જજો, કારણ કે આ સીધો 3 માર્ક્સનો સવાલ છે. માની લો કે હું તમારી સામે ક્લાસરૂમમાં બોર્ડ પર આ લખી રહ્યો છું. અહીં સમીકરણમાં ધ્યાન આપો. જ્યારે ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ એટલે કે Na સાથે થાય ત્યારે એક્ઝેક્ટલી શું બને? અહીં ઇથેનોલના 2 અણુઓ સોડિયમના 2 પરમાણુઓ સાથે રિએક્ટ કરે છે. અને રિઝલ્ટ શું મળે છે? સોડિયમ ઇથોક્સાઇડ. અને સાથે જ હાઇડ્રોજન વાયુ એટલે કે H2 રિલીઝ થાય છે. આને ગોખવાની કોઈ જરૂર નથી. ખાલી એટલું સમજો કે સોડિયમ ધાતુ છે ને, એ ઇથેનોલમાંથી હાઇડ્રોજનને ધક્કો મારીને કાઢી મૂકે છે અને પોતે એની જગ્યા લઈ લે છે. બોલો, છે ને એકદમ સહેલું? હવે આ બીજી પ્રક્રિયા સમજો. આ તો એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય છે. આમાં શું થાય છે કે ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. આખી પ્રોસેસમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો રોલ બહુ સ્પેશિયલ છે. એ ભાઈ નિર્જલીકરણ કરતા તરીકે કામ કરે છે. મતલબ કે પાણી ખેંચી કાઢનાર. તે ઇથેનોલમાંથી પાણીનું અણુ એટલે કે H2O સાવ છૂટો પાડી દે છે. અને ફાઇનલી આપણને મળે છે એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જેને આપણે કહીએ છીએ ઇથીન. બસ આ એક શબ્દ મગજમાં ફિટ કરી લેજો, નિર્જલીકરણ કરતા. વિભાગ 3. ઇથેનોઇક એસિડ અને વિનેગર, એસિટિક એસિડની સમજૂતી. ચાલો, ઇથેનોલ વિશે તો આપણે માસ્ટરી મેળવી લીધી. હવે વાત કરીએ બીજા એક બહુ જ મહત્વના કાર્બન સંયોજનની, અને એ છે ઇથેનોઇક એસિડ. નોર્મલ ભાષામાં આપણે એને એસિટિક એસિડ પણ કહીએ છીએ. ચાલો, આપણે આ કેમિસ્ટ્રીને સીધી આપણા ઘરના રસોડા સાથે જોડીએ. તમે બધાએ ઘરમાં વિનેગર એટલે કે સરકો તો જોયો જ હશે, રાઈટ? આ વિનેગર ખરેખર છે શું? એ બીજું કંઈ નહીં પણ એસિટિક એસિડનું પાણીમાં બનાવેલું માત્ર 5 થી 8% દ્રાવણ છે. જ્યારે મમ્મી ઘરે મસ્ત મજાનું અથાણું બનાવે ને, ત્યારે આ અથાણું આખું વર્ષ બગડે નહીં એના માટે અંદર આ વિનેગર નાખવામાં આવે છે. ટૂંકમાં તે એક બેસ્ટ પ્રિઝર્વેટિવ છે. હવે બોર્ડ માટે 1 માર્ક્સનો બહુ જ ફેવરેટ સવાલ.
ગ્લેશિયલ એસિટિક એસિડ એટલે શું? ધ્યાનથી સાંભળજો. જે શુદ્ધ ઇથેનોઇક એસિડ હોય ને એનું ગલનબિંદુ માત્ર 290 કેલ્વિન એટલે કે લગભગ 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ હોય છે. એટલે થાય શું કે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી પડે ત્યારે આ ભાઈસાબ થીજી જાય અને બિલકુલ બરફના ટુકડા જેવા ઘન પદાર્થ બની જાય. આપણે બરફની નદીને ગ્લેશિયર કહીએ છીએ, બરાબર ને? બસ તો આ એસિડ પણ બરફ જેવો દેખાતો હોવાથી સાયન્ટિસ્ટો એનું નામ પાડી દીધું ગ્લેશિયલ એસિટિક એસિડ. છે ને મજેદાર? વિભાગ 4 એસ્ટરીકરણ પ્રક્રિયાઓ. ફરી એકવાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. આપણા સેશનની શરૂઆતમાં મેં તમને પેલા પરફ્યુમની મીઠી સુગંધ વિશે એક સવાલ પૂછેલો, યાદ છે? તો બસ હવે પૂરેપૂરું ધ્યાન અહીંયા આપજો, કારણ કે આ 3 માર્ક્સનો પાક્કો સવાલ છે. એસ્ટરીકરણ એટલે શું? જ્યારે કોઈ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલને એસિડ ઉદ્દીપકની હાજરીમાં ભેગા કરવામાં આવે ત્યારે એમની વચ્ચે ગજબનું રિએક્શન થાય છે અને એક મસ્ત મજાના ફળો જેવી મીઠી સુગંધ ધરાવતો નવો પદાર્થ બને છે. આ સુગંધીદાર પદાર્થને જ વિજ્ઞાનની ભાષામાં એસ્ટર કહેવાય છે અને આ આખી પ્રોસેસને એસ્ટરીકરણ. અને હા, આ એસ્ટરનો જ ઉપયોગ પેલા અત્તર, પરફ્યુમ અને આપણા ખાવાના પદાર્થોમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે. ચાલો હવે આ જ વસ્તુને આપણે રાસાયણિક સમીકરણના રૂપમાં બરાબર સમજીએ. જુઓ, અહીંયા ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH ની પ્રક્રિયા ઇથેનોલ એટલે કે CH3CH2OH સાથે એસિડની હાજરીમાં થાય છે. આ બંને એકબીજા સાથે જોડાઈને ઇથાઇલ ઇથેનોએટ નામનો એસ્ટર બનાવે છે અને સાથે જ પાણીનો એક અણુ એટલે કે H2O છૂટો પાડે છે. મારી એક સલાહ માનજો, આ સમીકરણને ચોપડામાં 2-3 વાર જાતે લખીને પ્રેક્ટિસ કરી જ લેજો, એટલે એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ તમારા ખિસ્સામાં. હવે એસ્ટરીકરણ સિવાય પણ ઇથેનોઇક એસિડની બીજી એકદમ જોરદાર પ્રક્રિયાઓ છે. જ્યારે ઇથેનોઇક એસિડ ધાતુના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ એટલે કે પેલા આપણા ઘરના ખાવાના સોડા સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય ખબર છે? તમે ઘણીવાર જોયું હશે કે લીંબુ કે વિનેગરમાં સોડા નાખીએ એટલે એકદમ જ બબલ્સ સાથે ઉભરો આવે. બસ એ જ રીતે અહીંયા પણ ઉભરા આવે છે અને આ ઉભરા હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના. આખી પ્રક્રિયાને અંતે સોડિયમ એસિટેટ નામનો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. વિભાગ 5 બોર્ડ પરીક્ષા માટે ક્વિક રિકેપ અને ફાઇનલ રિવિઝન. વેલ ડન વિદ્યાર્થી મિત્રો. આ મોટા અને અઘરા લાગતા કેમિકલ રિએક્શન્સને તમે એકદમ શાનદાર રીતે સમજી લીધા છે. હવે આ બધું જ કાયમ માટે યાદ રાખવા આપણે એક ફટાફટ રિવિઝન કરી લઈએ. મારી તો એવી જ સલાહ છે કે આ માહિતીનો મગજમાં એક સ્ક્રીનશોટ જ પાડી લેજો, કારણ કે નાના નાના સવાલો આમાંથી જ આવવાના છે. ચાલો ફટાફટ જવાબ આપજો. 5 થી 8% એસિટિક એસિડનું દ્રાવણ એટલે વિનેગર. મીઠી સુગંધવાળો પદાર્થ કયો? એસ્ટર. પ્રક્રિયામાં પાણી ખેંચી લેનાર નિર્જલીકરણ કરતા કોણ? સાંદ્ર H2SO4. શિયાળામાં થીજીને બરફ જેવો બની જતો પદાર્થ કયો? ગ્લેશિયલ એસિટિક એસિડ. અને છેલ્લે ઇથેનોલનું અણુસૂત્ર શું છે? C2H5OH. ક્લિયર? એકદમ પરફેક્ટ. તો આજના આપણા આ માસ્ટર ક્લાસમાં આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના બધા જ રાસાયણિક રહસ્યો તો ખોલી નાખ્યા છે, પણ જરાક વિચારજો કે આપણી આસપાસ આવા બીજા કાર્બનના કેટલાય ચમત્કારો છુપાયેલા છે જેની આપણને ખબર જ નથી. એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. હાલ પૂરતું તમારી બોર્ડની પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. મને 100% વિશ્વાસ છે કે તમે આ ટોપિકના પૂરા માર્ક્સ લાવશો જ. જો તમને આ સેશન પસંદ આવ્યો હોય ને તો આ સેશનને લાઇક ચોક્કસ કરજો, તમારા બાકીના મિત્રો સાથે શેર કરજો અને હા, આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હજુ પણ કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં બિંદાસ પૂછી લેજો, હું ત્યાં જવાબ આપીશ. તો બસ વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.